તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે મજામાં છો. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો અત્યારે જો ભાઈને હવે પૂરું થઈ ગયું છે એકેડમી, તો હવે એ જાય છે સુરત. તો અત્યારે પહેલાં અમે ગામડે જઈએ છીએ, તો હું ભાઈની હારવાર જાઉં છું. આજે કાકાની બધા વહી જવાના સુરત. તો અત્યારે હું ભાઈ ટ્રેનમાં જવાના છીએ ગામડે પહેલાં. તો અત્યારે આવી ગયા છે રેલવે સ્ટેશન. જો ભાઈ છે, કેમ છે ભાઈ? મજામાં. જો આ બેગ ને એવું તૈયાર થઈ ગયા છે. અત્યારે વહી જવાનું છે ને ભાવનગરનું. તો આ રેલવે સ્ટેશન આવી ગયા છે. તમે અવાજ સાંભળી રહ્યા છો. તો આપણે ગામડે જઈએ અને પછી કાકાની દુકાને જવાનું છે. અત્યારે અમે જો પહોંચી ગયા છીએ સણોસરા ગામડે, અને જો અમારી ટ્રેન અહીંયા ઊભી છે. અમારા ભાઈ જો અમારા કાકા ગાડી લઈને આવ્યા છે, તો એની હારવાર આપણે વહી જઈએ ઘરે. ધૂમ બાઇક લઈને આવ્યા છીએ. મને બની ગયું છે જમવામાં ગુવાર રસ, દાદાને ખાય છે, કાકા ખાય, ભાઈ બેસી ગયા છે. તો આપણે જમી લેવી હવે. તો હું ને હર્ષભાઈ જો જમીને બહાર વહી આવ્યા છીએ. એમાં એવું છે, રવિભાઈના ઘરે ટાવર આવે છે, તો ત્યાં વિડીયો એક અપલોડ કરવાનો છે. તો ત્યાં એના ઘરે જઈએ છીએ. જમીને હું ને હર્ષભાઈ જો વૈયા છીએ. તડકાના રૂમાલ બાંધી દીધા. જો ગામડામાં ફૂલ તડકો હોય, કોઈ નહીં. જો ખેતર ખાલી સુકાઈ ગયા, ખેતર ખાલી તડકાના. તો અત્યારે હું ને હર્ષભાઈ જઈએ છીએ રવિભાઈને ઘરે. એને ફોન કર્યો, એ જાગે જ છે. તો આપણે જઈએ છીએ ત્યાં અને વિડીયો અપલોડ કરી નાખવી. બીજા બ્લોગની જેમ ઉતા હોય ને તો ત્યાં ધડાકો બોલાવવાનો આ વખતે રીતે. હા, તમે એ વિડીયો જોયો હશે. રવિભાઈ ઉતા હોય ને બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો અમે, એવી રીતે ઉતા હોય છે. તો એવું તો જોઈ લેજો એકવાર. જોઈ બીજો તે બ્લોગ છે મારા. રવિભાઈ જો ઉતા છે, સુઈ ગયા. આજે ઉતા નથી, જાગ્યા છે. નકર ધડાકો કરે હતા. અત્યારે જો રવિભાઈના ઘરેથી અમે વહી આવ્યા છીએ. તો કાકાની એની દુકાનને એવું ખોલવાનું હતું, તે કાકાની ભાવનગર ગયા હતા દવાખાને. તો એ ત્યાંથી આવે છે અને અમે દુકાનને એવું ખોલી નાખ્યું છે. તો અત્યારે કાકાની એ આવી ગયા છે અને ઓર્ડરે દાબેલીના ઘણે ગયા છે. તો જો અમારા કાકા જોવા બધું દાબેલીને એવું બનાવ્યું. કાકા કેમ છે? એ કાકા કેમ છે? સારું છે. તો તમે દુકાનને એવું ખોલી નાખ્યું એમ ને? કેવી હાલે છે? કેવી ફૂલ? તો વાંધો નહીં, લ્યો. શું બનાવો છો? દાબેલી, બીજું વડાપાઉં, પછી ઢોકળા ક્યારે ચાલુ કરવાના? તો અંદર છે, જો અંદર બેસાય એવું પણ કાઉન્ટર ગોઠવેલું છે અને અહીંયા બનાવવાનું બધું વસ્તુ છે. આવી કાંઈક કાકાએ દુકાન ખોલી છે. દુકાનનું નામ શું છે? કર્ણિકા ફાસ્ટ ફૂડ. કર્ણિકા ફાસ્ટ ફૂડ. આપણે ક્યાં આવી? સણોસરા? સણોસરા વાવડી રોડ. તો સણોસરાથી વાવડી રોડ જાય ને ત્યાં અંદર એન્ટર થતાની સાથે જ ત્યાં દુકાન છે. તો બધા અવશ્ય મુલાકાત લેજો. આપણે દાનેવ આશ્રમનો ગેટ છે ને ત્યાં અંદર આવતા એન્ટર થતા વાવડી રોડે જ છે. આવજો બધા, મસ્ત ટેસ્ટ મળશે. તો જો કાકાની જાય છે ઠેલા ને એવું લઈને. આવજો કાકા. અમારા બેને ટાટા બાય બાય. આવજો ઠેલા લઈને. આવજો મનુબેન. રિક્ષામાં જાઓ. હા હાલો, એક ઠેલો રહી ગયો. હા રાખીને જાય. આવજો ટકા. બાન દદીને ભાઈ વહી ગયા સુરત. હવે થોડાક દી ઓલું લાગશે કા? હા, મારા ભાઈ જાય છે. તો અત્યારે જો ઘરે વહી આવ્યો છું કાકાને મૂકી. તો અત્યારે વાગી ગયા 10. તો ઘડીક વિડીયો એડિટ કરું છું, પછી સૂઈ જઈશું.
તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો જ સપોર્ટ કરતા રહેજો. બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય માતાજી. કાલે ફરી વાર આપણે નવા વ્લોગ સાથે મળીએ.